આજથી 40-50 વર્ષ પહેલા આપણા બધા હતા વડીલો, એ આંગણામાં ગાય રાખતા. તો ગાય રાખતા ને ત્યાં વાસ્તુ દોષ નહોતો, પિતૃ દોષ નહોતો, ગ્રહ દોષ નહોતો, એકય દોષ નહોતો. પણ ગાય ઘરના આંગણામાંથી નીકળી ગઈ ને ત્યારથી બધાય દોષ ચાલુ થયા. પેલા મકાન જોવો તમે, ગાયરના મકાન હતા. ગાયના છાણ, માટી, ગૌમૂત્રથી લીપન કરીને મૂકતા, અને એ ગાયના છાણની અંદર જે કાંઈ ઉર્જા હતી ને એ ઉર્જાથી નહોતી ડાયાબિટીસ, નહોતી બીપી, લો, હાઈ, કાંઈ નહોતું. તળિયા નહોતા બળતા. અત્યારે તો આખો બળતો હોય. દવાની જરૂર નહોતી. આ ગાયમાં એવડી તાકાત છે. ગાયના છાણની અંદર એટલી તાકાત છે કે છાણને લીપતા તો એની અંદર જૂના મકાન હતા, જૂનવાણી જેટલા મકાન, એ ગાયના છાણથી બનાવેલા મકાન હતા. ને એ મકાનને જેદી પાડતા ને તઈ અંદરથી સોનાની ગીનીઓ નીકળતી, ચાંદીના ચરુ નીકળતા. એ પાડે ને તઈ અત્યારે 25-30 કરોડ રૂપિયાનો કદાચ બંગલો હોય ને પાડો ને ચાંદીનો સિક્કોય ન નીકળે. કારણ કે એની અંદર લક્ષ્મીજીનો વાસ હતો ગાયના છાણમાં. કારણ કે ભગવાને એમ કીધું કે મારે પૃથ્વી ઉપર આ પૃથ્વીનું સર્જન કર્યું ને ત્યારે ભગવાન બધા દેવતાઓ એમ કીધું કે આવી સરસ પૃથ્વી છે તો અમારે જ આવવું છે. તો બધાને ભગવાને ના પાડી. વિષ્ણુ ભગવાને કે નથી જવાનું ન્યા. એ કે ન્યા મારે બધા જીવને ગોઠવવાના છે. તો કે ભલે જીવને ગોઠવવાના હોય, અમારે જ આવવું છે. ભગવાનની પાસે જીદ કરી. ભગવાને કીધું કે તો તમને મારે મૂકવા કેવી રીતે? ત્યારે ભગવાને વિચાર કર્યો અને વિષ્ણુ ભગવાને ગાયને પ્રગટ કરી. અને ગાય પ્રગટ થઈ પછી બધા દેવતાઓને કીધું તમે બેસી જાવ. આમાં બધા એક એક રૂવાડાની અંદર માં ગાય માતાજીની રૂવાડાની અંદર બિરાજમાન બધા દેવતાઓ થયા. અને ઈ ગાયની જેને સેવા કરી હોય ને એનો ક્યારેય નેજો નીચો નથી ફરકતો.